ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। अहोभाव ग्रंथ कहो, विषय कहो, भक्ति भावना कहो, પૂજ્ય ગુરુદેવ શ્રીના મુનિ ભગવંતો અંગેના ઉદ્ગારોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. દૈનિક સ્વાધ્યાયમાં, રોજના સ્વાધ્યાયમાં દરેક પ્રવચનમાં ઘણા વિષય બિંદુઓ એવા આવતા હોય, એને અલગથી અને જુદા સ્વાધ્યાય તરીકે થોડોક વધુ સમય લઈને વાગોળવાને વિચારવામાં આવે તો એ વિષય બિંદુઓ હાઇલાઇટ થાય, વિશેષ એમના અર્થ ગૌરવ આપણને સમજાય. એવો પ્રયોગ થોડોક આજે આપણે કરવા માગીએ છીએ. નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના જે બોલો અહોભાવ ગ્રંથમાં, પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, પણ વસ્તુ સ્વરૂપ અને વસ્તુ સ્વભાવના મૂળ સિદ્ધાંતો અને પાયાની મૂળ વાત ગુરુદેવશ્રી જેટલી હદે એને અહોભાવપૂર્વક, મહિમાપૂર્વક, ભક્તિભાવપૂર્વક, સાચી ભક્તિ તો એ છે કે વસ્તુ સ્વરૂપનો મહિમા, વસ્તુ સ્વભાવનું ગાન કરવામાં આવે. આપણને, દરેક જીવને એ વસ્તુ સ્વભાવની મૂળ વાત ચિત્તમાં બેસી જાય. એ હેતુથી આજે આપણે 126મો બોલ, છેલ્લો બોલ આજના સ્વાધ્યાયમાંનો, એમાંનો જે જો કે 3 લીટીનો બોલ છે, માત્ર પહેલું વાક્ય, પર્યાય પરની દૃષ્ટિ છોડી દ્રવ્ય પર દૃષ્ટિ દે તો માર્ગ મળે જ. પર્યાય પરની દૃષ્ટિ છોડી દ્રવ્ય પર દૃષ્ટિ દે તો માર્ગ મળે જ. બસ આટલો વાક્ય અને આ વાક્યમાં રહેલો રહસ્ય, ગુરુદેવ શ્રીના અપૂર્વ ઉદ્ગારો, એને અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. આ વાક્યમાં 3 વસ્તુ છે. એક તો પરની દૃષ્ટિ, પર્યાય પરની દૃષ્ટિ છોડવાની વાત, દ્રવ્ય પર દૃષ્ટિ દેવાની વાત, અને એનો ફળ છે માર્ગ. માર્ગ મળે જ. માર્ગ એટલે સુખી થવાનો ઉપાય, મોક્ષ માર્ગ, કલ્યાણનો માર્ગ, આત્મહિતનો માર્ગ મળે જ. પણ કેવી રીતે? એ કંઈક છોડવું પડે અને કોઈ વસ્તુ ઉપર દૃષ્ટિ દેવી પડે. તો કહે છે કે પર્યાય પરની દૃષ્ટિ છોડો અને દ્રવ્ય પર દૃષ્ટિ દો. સીધી વાત છે. પર્યાય દૃષ્ટિ છોડાવે છે, દ્રવ્ય દૃષ્ટિ કરાવે છે. કહે છે કે પર્યાય દૃષ્ટિ તું જો છોડીશ અને દ્રવ્ય દૃષ્ટિ કરીશ તો તને માર્ગ મળશે જ. સમજાય છે? એક વાક્યમાંનો આટલો આ માલ, આટલો નિચોડ. બીજી એક વાત, પર્યાય દૃષ્ટિ તો છે, અનાદિકાળથી પર્યાય દૃષ્ટિ તો છે, દ્રવ્ય દૃષ્ટિ કદી થઈ નથી. દ્રવ્ય દૃષ્ટિ કદી થઈ નથી એટલે માર્ગ મળ્યો નથી, કલ્યાણનો માર્ગ હાથ આવ્યો નથી.
પર્યાયની દૃષ્ટિનો અભ્યાસ અનાદિકાળથી છે. દ્રવ્ય દૃષ્ટિનો અભ્યાસ કોઈ દી કર્યો નથી. પર્યાય દૃષ્ટિનો પ્રેમ, પર્યાય દૃષ્ટિના સંસ્કાર મહોમહે અનાદિકાળથી છે. અને દ્રવ્ય દૃષ્ટિના સંસ્કારો નાખ્યા નથી. અને દ્રવ્ય દૃષ્ટિ સમજવાના યોગ મળ્યા તો એને કાઢી નાખ્યો સાંભળીને. જેટલી હદે એનો અભ્યાસ, જેટલી હદે એની ધારણા અવધારણા હોવી જોતી હતી એટલી ન થઈ. એટલે માર્ગ મળ્યો નહીં, મોક્ષ માર્ગ સાધાણો નહીં. સમજાય છે? સ્ટેપ બાય સ્ટેપ જે હું વાત કરું છું ખ્યાલમાં આવે છે? ગુરુદેવશ્રીના હજારેક બોલોનો એક સંકલન છે. એનું નામ છે દ્રવ્ય દૃષ્ટિ જિનેશ્વર, પર્યાય દૃષ્ટિ વિનાશ્વર. જુદા જુદા વિષયો ઉપરના સરસ મજાના બોલોના સંકલન છે. તો દ્રવ્ય દૃષ્ટિ એને જિનેશ્વર કીધું, પર્યાય દૃષ્ટિને વિનશ્વર કીધું. એ વિનાશિક છે. જિનેશ્વર દ્રવ્ય દૃષ્ટિવાળા એમ. હવે આમાં પહેલી નજરે જુઓ તો આપણને સાવ સામાન્ય લાગે કે હા, પર્યાય પરની દૃષ્ટિને છોડો. જે અનાદિકાળથી સંસ્કાર વશાત છે એને હવે છોડો, અને જે દ્રવ્ય દૃષ્ટિ નથી એને કરો. માર્ગ તો તમને મળવાનો જ છે. તો સાવ સાદું વાક્ય લાગે ને? તમે 229 પાને ગુરુદેવશ્રીએ એની વ્યાખ્યા શરૂ કરે છે. અને એ વ્યાખ્યા 230, 31, 32 અને 33 આ 3, 3.5, પૌણા 4 પાના 229 પાને 3 લીટી છે. અને 233 પાને વળી પાછા 7, 8, 9, 10, 11, 12 લીટી છે. 12 અને 3, 15. તો 15 લીટી અને પ્લસમાં આ 3 પાના, 3 પાના અને 15 લીટી એટલે લગભગ 3.5 પાના ગુરુદેવશ્રીએ આટલા એક વાક્યની વ્યાખ્યા આજે સવારે કરી છે. આખો આ વાક્ય, આ બિંદુ સ્વપર ભેદ વિજ્ઞાનને બતાવે છે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું છોડવું જોઈએ, શું ગ્રહણ કરવું જોઈએ, જેથી આપણને કલ્યાણનો આત્મહિતનો માર્ગ મળે. તો પર્યાય પરની દૃષ્ટિને છોડો એટલે પર્યાય દૃષ્ટિને છોડીને દ્રવ્ય દૃષ્ટિ કરવાની વાત, દ્રવ્ય સ્વભાવ ઉપર દૃષ્ટિ આપવાની વાત. માર્ગ જો મેળવવા માગતા હો તો, સુખી થવાનો માર્ગ ઉપાય જો જોતો હોય તો, આટલી વાત છે. હવે ગુરુદેવશ્રીનો આપણે ખુલાસો વાંચીએ. શું કહે છે? એકલા સત્ય સિદ્ધાંતો છે. વર્તમાન દશામાં રાગાદી થાય, શબ્દ તરફ ધ્યાન આપજો. રાગાદી થાય અને જે વર્તમાન દશા છે, પર્યાય હાલત, એના ઉપરની દૃષ્ટિ છે તે છોડી દે. વાક્યમાં મૂળ શું હતું? પર્યાય પરની દૃષ્ટિ છોડીને. સાંભળજો, ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. પર્યાય એટલે અહીંયા સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે બહારના સંયોગોની વાત નથી. પર્યાય એટલે અહીંયા વર્તમાન દશામાં જે રાગાદી ભાવ થાય એને તત્વની ભાષામાં કહીએ તો આશ્રવ તત્વ, એ પર્યાય. પર અનંત જીવો અને શરીરાદિક બાહ્ય જડ એ અજીવ તત્વની વાત નથી કરતા. અહીંયા અજીવ એટલે અહીંયા પર્યાય નહીં, અહીંયા તો આશ્રવ એટલે પર્યાય. નો કર્મની વાત નથી કરતા અહીંયા. નો કર્મરૂપ પર્યાયની વાત નથી, ભાવ કર્મરૂપ પર્યાયની વાત છે.
ગાલ પર ફૂંસી પણ આવે અને જીભ પર ચાંદલા પણ પડે. સામાન્ય ઈલાજથી તો ફોડી ફૂંસી તો જાય, દબાઈ જાય. અંદર જે પડેલા જીભે જે પડેલા ચાંદલા છે, બોલો એ કેવા આકરા. સહેલાઈથી જાય? સહેજે જાય? નહીં જાય, કેમ કે અંદરની બીમારી છે. એટલે ફોડી ફૂંસી વગેરે તો બહારની બીમારી છે. તો સંયોગરૂપ અજીવ એ તો બહારની ઉપાધિ છે. રાગાદિ ભાવરૂપ વર્તમાન દશાની અંદરની સ્થિતિ અંદરની ઉપાધિ છે. એને અહીંયા પર્યાય કહે છે. શું સમજાણું? અહીંયા નો કર્મરૂપ દશાને પર્યાય કીધું જ નથી, એની ગણતરીમાં જ નથી લીધું. આમાં તો ગણતરીમાં અંદરના વિકારી ભાવો એ પર્યાય. જો ફરીથી વાંચો છું, એકલા સત્ય સિદ્ધાંતો છે. વર્તમાન દશામાં રાગાદિ થાય અને જે વર્તમાન દશા છે પર્યાય હાલત એના ઉપરની દ્રષ્ટિ છે તે છોડી દે છે. પર્યાય પરની દ્રષ્ટિ છોડી એટલે શું? જો વર્તમાન જે ચાલતી દશા, વિચારની હલચલ. શું આ વિચારની હલચલ એટલે? ચિત્તમાં જે ઉમડ ઘુમડ થયા રાખે ને, ઉચાટ બધા, એવી પર્યાય ઉપર અવસ્થાથી છોડી દે છે. હવે એને હજી તો જો આજીવની હવે નોંધ લે છે, બાહ્ય પદાર્થોની નોંધ હવે લે છે. હજી તો બાયડી છોકરાને પૈસાને મકાનમાંથી દૃષ્ટિ છોડવી કઠણ. તો પછી ઓલી પર્યાય પરની દૃષ્ટિ તો ક્યાંથી હટે? શું સમજાણું આમાં? હજી તો ક્ષેત્ર ભિન્ન સંયોગોથી જ દૃષ્ટિ હટવી, એનમાં જ એને પરસેવો છૂટે, કઠન પડે. તો અંદરમાં જે રાગાદી ભાવો છે, મમતા છે, મોહ રાગ દ્વેષાદી કષાય ભાવો છે, એના ઉપરથી તો એ દૃષ્ટિ હટે જ ક્યાંથી? ખબર એનો અર્થ શું છે સીધો? જે હજી સંયોગોથી જ નથી છૂટવા માગતા, એ સંયોગી ભાવોથી શું છૂટે? એમ કહેવા માગે છે. તત્વની ભાષામાં કહું છું, જે હજી અજીવથી જ જડ સંયોગોથી જ હજી મુક્તિ નથી ઈચ્છતા, એ જડ પ્રત્યેના સંયોગો પ્રત્યેના સંયોગી ભાવો, મોહ મમતા વગેરે કષાયના ભાવોથી તો ક્યાંથી હટવા માગશે? કેટલી માર્મિક વાત છે. એટલે એક તરફ છે અજીવ તત્વ, બીજી તરફ છે અંદર આશ્રવ તત્વ. તો હજી અજીવથી જ છૂટવાની તૈયારી નથી. ધંધા વ્યાપારની ભાષામાં કહીએ તો હવે ભાઈ 70 વર્ષ થયા, 80 થયા, 90 થયા, હવે તો શટર બંધ કરો. તો હજી એ ધંધા વ્યાપારની શટર બંધ નથી થતી. શટરે બંધ નથી થતી તો અંદરમાં દુકાન પ્રત્યેની મમતા તો ક્યાંથી છૂટે? એમ કહે છે. મેં આટલું આ પ્રકરણ છે ને 3-3.5 પાનાનું, કમસે કમ ગઈકાલથી 10-1 વખત મેં વાંચ્યું છે. એટલે જ આટલા વિષયને હું તમારી સામે હાઇલાઇટ કરીને કહું છું. દ્રવ્ય અને પર્યાય દૃષ્ટિ. દ્રવ્ય દૃષ્ટિ આમ કરો, પર્યાય દૃષ્ટિ આમ જે થયેલી છે એને છોડો. પણ અહીંયા પર્યાય દૃષ્ટિ એટલે સંયોગોની વાત નથી, અંદરમાં ઉમળતા ઉછળતા સંયોગી ભાવોની વાત છે, વિકારી ભાવોની વાત છે. એને હજી તો બાયડી છોકરાને પૈસાને મકાનમાંથી દૃષ્ટિ છોડવી કઠણ પડે. અહીં કહે છે, હવે આખો આ ફકરો છે ને 10-12 લીટીનો, આમાં સાંગ રૂપક અલંકાર છે સોનાનો, સુવર્ણ દ્રવ્ય. એમાં દ્રવ્ય ગુણ પર્યાય, એમાં આત્મામાં પણ દ્રવ્ય ગુણ પર્યાય, એમ ત્રણેય ઘટિત કરીને આમાં સાથે સાથે સમજાવતા જશે. અહીં કહે છે કે પ્રભુ તારામાં 2 ભાવ છે, એક ત્રિકાળી ભાવ અને એક વર્તમાન બદલતી દશા, એ પર્યાય. હવે જો દ્રવ્યનો બોલ, જેમ સોનું છે એ સોનાનું કાયમપણું, સોનાનું પીળાશ ચિકાશ
વજન પણ એ કાયમ છે. સોનું એ તત્વ છે અને એની પીળાશ વજન એ એની શક્તિઓ કાયમ છે, ગુણો. અને એમાં કુંડલ કડા વીંટી થાય એ બધી પર્યાયો, એની અવસ્થાઓ હાલત છે, એ પર્યાય કહેવાય. થઈ ગયા ત્રણેય, દ્રવ્ય, ગુણ અને પર્યાય. એમ ભગવાન આત્મા સોના સમાન ત્રિકાળ દ્રવ્ય છે અને એનામાં આનંદ, જ્ઞાન આદિ શક્તિઓ એટલે ગુણો છે. જેમ સોનામાં પીળાશ ચિકાશ છે એમ શક્તિઓ પણ ત્રિકાળ છે. એની વર્તમાન દશામાં જેમ પીલા સોનામાંથી કડા અને વીંટી કરે એમ વર્તમાન દશામાં પર્યાયમાં પલટો મારે, રાગ કરે, દ્વેષ કરે. જો સંયોગોની વાત નથી કરતા, પર્યાયના બોલમાં સંયોગોની વાત નથી કરતા કે રાગ કરે, દ્વેષ કરે, જ્ઞાનની પર્યાય ઓછી વધતી કરે, એ બધી પર્યાય, એ પર્યાય ઉપર તારી દ્રષ્ટિએ અનાદિની છે. આ એક્સરે નથી, આ બહારનો એક્સરે નથી, અંદરની સોનોગ્રાફી છે. સમજાય તો સમજો. દ્રવ્યમાં તો પરદ્રવ્યોને લેવાપણું છે જ નહીં, ગુણોમાં એ નથી લેવાપણું. આ પર્યાયની જ્યારે વાત આવે તો બહારના સંયોગો નથી લીધા, અંદરના સંયોગી વિકારી ભાવોને લીધા. એમાં પછી જ્ઞાનના ઓછા વધતા, કષાયના ઓછા વધતા, રાગની મંદતા, રાગની તીવ્રતા. એટલે આમાં પરની વાત ન કરી, પર્યાયની વાત કરી. પર્યાયમાં પરભાવરૂપ પર્યાયની વાત કરી. શું કીધું? પરભાવરૂપ, પરના લક્ષ્ય, પરની ઉપાધિએ થતી વિકારી પર્યાય, એની વાત કરે છે આમાં. એ બધી પર્યાય ઉપર તારી દ્રષ્ટિ અનાદિની છે. તારે હિત કરવું હોય તો એને છોડી દે. આ તે કઈ વાત છે. હવે જોજો, દરેક ફકરામાં એ 2-3 બાબતો વારંવાર કહેતા જશે. ભગવાન અને 3 લોકના તીર્થંકરો અને સર્વજ્ઞો, એના ઉપરથી તું લક્ષ્ય છોડી દે, એ પર છે, એ તો બહારના સંયોગો. પણ એની શ્રદ્ધાનો રાગ છે, એનાથી લક્ષ્ય છોડી દે. જો આ અંદર આવ્યું, ભગવાન તો રહ્યા બહાર, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એનો રાગ, એનાથી પણ છોડી દે. હવે ત્રીજી વાત, એને તો છોડી દે, પણ પકડાય છે, તમને બધાને પકડાય છે આ ફકરામાં. હવે કયો બોલ આવ્યો? ત્રીજો. અરે સમજાય છે? ભગવાન અને 3 લોકના તીર્થંકરો અને સર્વજ્ઞો, એના ઉપરથી તો તું લક્ષ છોડી દે. આ એક પહેલો બોલ, પરદ્રવ્ય થયા. હવે બીજી વાત, પણ એની શ્રદ્ધાનો રાગ, એનાથી લક્ષ છોડી દે. આ 2 વાત. હવે ત્રીજી વાત, એને તો છોડી દે, પણ રાગને જાણનારી જે દશા વર્તમાનમાં રાગ છે એમ જાણે છે, એ પર્યાય ઉપરની દ્રષ્ટિ છોડી દે. શું સમજાણો બતાવો? બોલો રાજુભાઈ. આ 3 લીટીમાં રંગ, રાગ અને ભેદ ત્રણેયથી ઊભા કર્યા. રંગ કહીને પરદ્રવ્યોથી ઊભા કર્યા. ભગવાન, ત્રિલોકીનાથ, હરહંસ, સિદ્ધ, આચાર્ય, પાંચે પરમેશ્વરી, ત્યાંથી ઊભા હતા. એ તો પર છે જ, લાખ વાર પર. હવે એમના પ્રત્યે જે શ્રદ્ધા વગેરે, ભક્તિ વગેરેના રાગ ભાવ, એ પરભાવ. ઓલા પર અને એમના પ્રત્યેના ભાવ, તે બધા પરભાવ. હવે અંદરમાં આવ્યા. હવે એને, એ રાગાદી ભાવકને જાણનારી જે જ્ઞાનની પર્યાય કહે છે કે એ પર્યાય છે, એને પણ છોડ. એ પર્યાય ભાવ. ઓલા પર, બીજા પરભાવ, અને આ અંદરના પર્યાય ભાવ. પર, પર્યાય, પર, પરભાવ અને પર્યાય ભાવ. પર એટલે રંગ, પરભાવ એટલે રાગ, અને પર્યાય ભાવ એટલે ભેદ. કેદી સમજશો આ બતાવો? છે કે નહીં ગૂઢતા આમાં? છે કે નહીં અહોભાવ? આ છે તત્વ. એને મગજમાં સ્ટેપ બાય સ્ટેપ બરાબર બેસાડવું જોઈએ. એટલે હું ઘણીવાર કહું છું, એકો એક ફકરામાં તમને મરમ મળશે આમાં. અને આ ગોખવાનો વિષય નથી. અને આ એક વખત બેસો તો બેઠકમાં 10, 20, 50 વખત વારંવાર 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 વાંચી જાઓ. આખું મગજમાં એનું ચિત્ર દોરાઈ જવું જોઈએ. અહીં સુધી વાત લીધી, પર્યાય પરની દ્રષ્ટિ છોડી દે. હવે એનો બીજો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે.
એટલે દ્રવ્ય પર દ્રષ્ટિ દે. એમાં આવ્યો દ્રવ્યમાં દ આવ્યો અને દ્રષ્ટિમાં દ, એટલે દ ત્રણ આવ્યા. દે પણ આવ્યું ને, દ્રષ્ટિ દે, તો દે દ ત્રણ આવ્યા. અને પેલી પર્યાય પર આવ્યા, પ બે આવ્યા. જો આ વ્યાકરણનો આનંદ ગુરુદેવશ્રી કેવો લેતો હોય છે. પર્યાય પરની એમાં આવ્યો ને પ. વળી પાછું ઓલી વાત સમજાવે છે. પર્યાય પરની દ્રષ્ટિ છોડી દ્રવ્ય પર. દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી, ચિદ નિત્ય ધાતુ, ચૈતન્ય વસ્તુ ત્રિકાળી. એ દ્રવ્ય પર દ્રષ્ટિ દે. એ કાંઈ વાતે વળે એવું નથી બાપા. એ ક્રિયાકાંડો કરે દયાદાન ને વ્રતના માટે ત્યાં દ્રષ્ટિ થઈ જાય એમ નથી. જે રાગ અને દયાના ભાવને પણ કરું છું એ ભાવ પણ મિથ્યા ભ્રમ છે, અજ્ઞાન છે. પણ એ દયાના ભાવને જાણનારી જે વર્તમાન દશા, જો અંદરનો આ રાગ છે એ પર્યાય ઉપર દ્રષ્ટિ છે, એ છોડી દે. પકડાય છે વાત? એ અંશ છે અને વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે. પર્યાય દૃષ્ટિથી છોડાવ્યા, દ્રવ્ય દૃષ્ટિ કરાવ્યા. પરમ સત્સાહે પરમાત્મ સ્વરૂપે વિરાજમાન છે અંદર. અને તને તારી રિદ્ધિ સિદ્ધિ કેમ વૃદ્ધિ પામે એની ખબર નથી. જ્યાં રિદ્ધિ પડી છે ત્યાં જા. બનાસદાસજીનો છંદ યાદ આવ્યો હતો મને સવારે. રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિશે ઘટ મેં પ્રગટ સદા. દાસ અંતર કી લચ્છી સો અજાચી લચ્છપતિ हैं. दास भगवंत के उदास रहें जगत सो सुखिया सदैव ऐसे जीव समकिति है. યા કે રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ બધી અંદરમાં, બહારમાં નહીં. બહારથી જો વૃદ્ધિ માનીશ તો સંસારનું વધવું, અરે નરદેહને હારી જવું. ઘર વધ્યો ને પરિવાર વધ્યો, ગાડી વધ્યા ને ઘોડા વધ્યા ને બંગલા વધ્યા. સંયોગોના વધવામાં સંસાર વધે, સ્વભાવના વધવામાં મોક્ષ માર્ગ વધે. અરે આ કઈ જાતની વાત! પર્યાય વર્તમાન દશાની ઉપરની ત્યાં જ તારી અનાદિની દૃષ્ટિ છે. એ એક સમયની પર્યાયની પાછળ પાસે ધ્રુવ તત્વ છે પોતે. કાયમી રહેનારી પોતે ચીજ છે. એ પર્યાય ઉપરની દૃષ્ટિ છોડી ને કાયમી રહેનારી જે ચીજ ત્યાં દૃષ્ટિ દે. ભાષા તો બહુ ટૂંકી પણ ભાવ બહુ ગંભીર છે બાપુ. અરે એને સાચું સાંભળવા મળે નહીં. જો આ મધુર ઉપાલંબ ઠપકો, મીઠો ઠપકો, એને સાચું સાંભળવા મળે નહીં. એ વિચારે કેદી ને અંતરમાં જાય કેદી. આ જિંદગી આમને આમ ચાલી જાય છે. બોલો, આવડી ઊંચી વાત સાંભળવા માટે જે બેઠા છે એમને ગુરુદેવ કહે છે. તો કોઈ દી સાંભળ્યા જ નથી, સાંભળતા જ નથી, સાંભળવા માટે જેની પાસે સમય નથી, એના માટે તો આઈ ક્યાં લાગવું પડે છે ને મર્મની વાત. અહીં તો કહે છે પર્યાય પરની દ્રષ્ટિ છોડી. જો હવે આ ત્રણ વાત આવશે લગોલગ. શરીર મારું ને કર્મ મારા ને બાપ મારા ને છોકરા મારા ને મકાન મારું, એ પૈસા મારા, એ વાત તો શું બોલ્યા? એ તો પરદ્રવ્યની વાત છે ને. એ તો ક્યાં રહી ગયા? એક વાત એ તો તારી બધી ભ્રમણા મોટી, એને તો છોડી દે. જો કે એ તો બધા છૂટા છે. પહેલો બોલ પૂરો. હવે બીજો, તારા સ્વરૂપની દ્રષ્ટિ કરવી હોય, ત્રિકાળીની એટલે કે ધ્રુવની એટલે કે નિત્ય રહેનારું તત્વ પ્રભુ, એની જે અનિત્ય વર્તમાન દશા છે તે અનિત્ય પરની દ્રષ્ટિ છોડી અને નિત્ય ઉપર દ્રષ્ટિ કર, તો તને આત્મજ્ઞાન થાય. તો એ આત્મા કેવડો છે ને કેમ છે ત્યારે તને તેનું જ્ઞાન થાય. બધી અજાણી જેવી વાતો લાગે. પહેલું તો ભગવાનના, હવે જો થોડુંક દુનિયામાં ભજન પ્રેમી અને ભક્તિ રસિક ઘણા જેવો, સાચી વાત કરું, 2 દિવસથી ગુરુદેવશ્રી એક વાત કરે છે. ગઈકાલે ઓલું વિદેશી હોય અને લાખો કરોડો કમાવ્યા હોય અને અહીંયા હવે તંબુરો લઈને પછી
રાધે 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 જય શ્રી કૃષ્ણ રાધે રાધે કરતા હોય ને, હા, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. બનારસ, વૃંદાવનમાં, મથુરામાં જઈને આખી જિંદગી ગાળે એમાં કરોડો અબજોના બધા પેકેજો મૂકીને. આપણા શાસ્ત્રોમાં કીધું નથી, મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવે કલ્યો કી હદ. તો મુનિવ્રતની વાત છે ત્યાં. તો આવો તો અનંતવાર ચક્રવર્તી પદ પણ છોડી મૂકીને દિગંબર દીક્ષા લઈ લીધી છે. કોઈ બહુ મોટી વાત નથી. અને આપણને ઓહો થાય છે કે નહીં, હા, ફલાણા ઇન્ફોસિસમાં 25 કરોડનું પેકેજ બધું છોડી મૂકીને દીક્ષા લઈ લીધી. અરે પણ એમાં છે શું? કેમ કે આપણને પાઈ છૂટતી નથી ને, એટલે ઓલો કરોડોનો પેકેજ છૂટ્યો એટલે બહુ મોટો ત્યાગ દેખાય. મૂળમાં એ આપણને ધનનો મહિમા છે એ બતાવે છે. ગુરુદેવસિંહ કોઈ દિવસ પ્રવચનમાં લાખ અને કરોડો રૂપિયા આપનારના વખાણ કરતા તમે સાંભળ્યા કોઈ પ્રવચનમાં? હા, ધૂળના પતિ શેઠિયાઓ. આજે તો કેવા કડક શબ્દોમાં કીધું. હા, ઘણું કરીને મરીને બધા શેઠિયાઓ બોલ્યા કે નહીં? આજે ઢોર થવાના. કુંવરજીભાઈને 2-3 વખત આજે ઠપકો આપ્યા છે. કોઈ દિવસ ધન અંગે, સંપત્તિ અંગે, બાહ્ય પ્રોપર્ટી અંગે મહિમાના 2 શબ્દ ગુરુદેવશ્રીના પ્રવચનમાં સાંભળવા નહીં મળે. તો જો આમાં ઓલા ભક્તિ પ્રેમી ભગવાનના ભજન કરવાને કરતાલ લઈને આમ બસ જય નારાયણ, અરે ધૂળ માય નથી ને એ આત્મા ત્યાં છે નહીં ને ક્રિયાકાંડમાં આત્મા આવતો પણ નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય વિરાજે છે અંદર. હવે થોડુંક વૈરાગ્યનો બોલ બહુ સરસ આવ્યો છો. અત્યારે આમ સાંભળીએ છીએ કે ક્ષણે આમ થઈ ગયો અને પક્ષઘાત થયો, કોઈ કેન્સરમાં મરી ગયો. અરે રે, એવા અવતાર તો પ્રભુ અનંતવાર કર્યા. એ અવતારનું મૂળ કારણ મિથ્યા ભ્રમ છે, મિથ્યાત્વ કારણ છે. અને એ મિથ્યાત્વ કારણ કેમ છે કે એના વર્તમાન અંશમાં આખો આત્મા નથી, તેમાં એણે આત્માની દૃષ્ટિ મૂકી છે. એ મિથ્યાત્વ છે. મિથ્યા નામ જૂઠી છે. જે સત ત્રિકાળી પ્રભુ છે, ત્રિકાળી સત સ્વરૂપ છે, એના ઉપર દૃષ્ટિ નથી, તે તો અસત છે. ત્રિકાળી સત છે, તેના ઉપર દૃષ્ટિ દે તો દૃષ્ટિ સત છે ને એ વસ્તુ સત છે. જો દૃષ્ટિ એ સત છે અને વસ્તુ પણ સત છે. બાકી વસ્તુ તો સત છે એ તો છે જ, પણ તારી દૃષ્ટિ ગઈ તો તારા માટે સત છે. બાકી તો એ છે અને નથી, બધું સરખું છે. બોલો, રાત્રે અહીંયા સ્વાધ્યાય થાય છે, કોને લાગુ પડે? બોલો રાજુભાઈ, સીધી વાત છે ને. હા, આખા રાજકોટને લાગુ નહીં પડે. કે જે આવતા હોય, જે સાંભળતા હોય, જે માણતા હોય એમને લાગુ પડે. રાજકોટમાં સોની બજાર છે, બંગડી બજાર છે. હા, કોને લાગુ પડે? જેને માલ લેવું હોય એમને લાગુ પડે. જેને શાક બકલ જ ખરીદવા હોય એને જુબેલી શરણમ ગચ્છામિ. પોઈન્ટ સમજાય છે મારે? જેને વાસણ કોસણ ખરીદવા હોય એને પછી દરજી બજાર અને બંગડી બજારથી કાં લેવું દેવું ને, એના માટે તો ત્રીજું વળી પાછું બજાર, કંસારા બજાર. જેને જેવો રંગ એને એનો સંગ. વસ્તુ હોવું માત્ર જરૂરી નથી. બહુ માર્મિક વાત છે. જ્ઞાન હંમેશા વસ્તુનિષ્ઠ હોય. આપણું જ્ઞાન હંમેશા વસ્તુનિષ્ઠ, આત્મનિષ્ઠ હોવું જોઈએ. જો શરીર, વાણી, મન, બાયડી, છોકરા, કુટુંબ, પૈસા તો ક્યાંય રહી ગયા, એ તો તારામાં છે નહીં ને તે કર્યા નથી ને તારે લઈને પણ આવ્યા નથી. આ પહેલો ફાઇલ બંધ કરો. હવે બીજો, પણ તારે લઈને તારામાં જે પર્યાય થઈ અને તારે લઈને જે વર્તમાન દશા તે કરી છે, પેલું તો કર્યું નથી ને તું કરતો પણ નથી, તે તારામાં છે પણ નહીં. જો
આ કેવા વૈરાગ્ય ભાવની વાત કરી. આ પર્યાયની વાત ગુરુદેવસિંહ આમાં કહેવા માગે છે. હજી આગળ જુઓ. તું એક ચીજ છો, અનાદિ અનંત નિત્યાનંદ અવિનાશી પ્રભુ. એ આત્મા છેદાય નહીં, ભેદાય નહીં, અવિનાશી એવી તત્વ ચીજ છે. એ ચીજને તે જોઈ નથી, વર્તમાન પર્યાય એણે કરેલી છે. જો એણે કરેલી છે અને એનામાં વર્તમાન દશા છે, એની દ્રષ્ટિ છોડી દે. પરદ્રવ્યોની વાત નથી, વિકારી પરિણામને છોડવાની વાત કરે છે. તારામાં જે વસ્તુ નથી એની તો દ્રષ્ટિ છોડી દે. ભાઈ નથી આવ્યા, જો આમાં વાત્સલ્ય કરુણા રામજીભાઈની વાત કરે છે. ભાઈ નથી આવ્યા, અત્યારે શરીરે ઠીક નહીં હોય, શરીરના એવા ઠેકાણા છે. શું કહ્યું? તારી જે ધ્રુવ પ્રભુતા મોટી છે એની દ્રષ્ટિ તે કરી નથી, પણ વર્તમાન તેની હાલત ક્ષણિક દશા છે એના ઉપર તારી રમતું છે અને એને તો પોતાનું માન્યું છે. પરને માન્યું એ તો વળી મોટી ભ્રમણા. જો આ સંયોગની વાત. પણ તારી વર્તમાન દશા છે એ તારી કરેલી ને તારી છે દશા. જાણવાની દેખવાની પર્યાય જે અંશ છે એ તારી કરેલી છે, તારામાં છે. તારા દ્રવ્યની તે અવસ્થા અંશ છે, એ અંશ ઉપરની દ્રષ્ટિ તો અનાદિની છે. ત્યાંથી તે કોઈ દી અંશી ત્રિકાળ ઉપર તારી દ્રષ્ટિ આવી નથી. ખ્યાલમાં આવે છે? 2-3 બાબતો બધી સ્ટેપ બાય સ્ટેપ. પરદ્રવ્યની વાત તો જવા દે, એના પ્રત્યે જે રાગાદી ભાવ રૂપે તું જે પરિણમે છે એ પર્યાય, એના પરથી દ્રષ્ટિ હટાવો અને અંદર દ્રવ્ય પર દ્રષ્ટિ લાવો. બસ એટલું જ કહે છે. તો મુમુક્ષુ પૂછે છે, છેલ્લો વિકલ્પ એક જ ઉપાય? હા, આ એક જ ઉપાય છે. કયો? અંતરદ્રષ્ટિ કરવી. બોલો, અંતરદ્રષ્ટિ કરવી એ એક જ ઉપાય છે. છેલ્લો ફકરો જુઓ 233માં પાને. શરીર વાણી એમાં તો આત્મા છે જ નહીં, અને એ કંઈ આત્મા એ કર્યા નથી. એક વાત પૂરી. બીજી વાત, પણ આત્માએ રાગ કર્યો. જો પર્યાય ત્યાં ફિટ કરે છે. કરતાપણું પણ છોડી દે, એ અહીં વાત નથી. પણ એની જે રાગને જાણનારી પર્યાય, આહા, જો આ ત્રીજી વાત વળી, રાગને જાણનારી જે પર્યાય છે, વર્તમાન પલટતી દશા છે, એટલો અંશ તારામાં છે, પણ એના ઉપરની દ્રષ્ટિ છોડ. કારણ કે એમાં આખો આત્મા આવ્યો નથી. એ પર્યાય ભાવ છે, દ્રવ્ય ભાવ નથી. તો દ્રવ્ય દ્રષ્ટિ કર અને બોલી પર્યાય દ્રષ્ટિ છોડ. કેટલી માર્મિક વાત છે. આને કહેવાય સ્વપર ભેદ વિજ્ઞાન. વિચારશો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.